તો ભાઈ આ છે પાર્સલ, આને લઈ જવાનું છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર ટ્રીપ સ્ટાર્ટ કરીએ. ભાઈ 33 કિલોમીટર બતાવે છે ને 33 કિલોમીટરના આપણને ટોટલ 300 રૂપિયા આપે છે. તો ચલો ફટાફટ આ ઓર્ડરને ડિલિવર કરીએ. તો ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો બધા? મજામાં છો? તો ભાઈ ટાઈમ તો છે 10:40 અને આજે આપણે કામ કરીશું પોર્ટર, ઓલા, ઉબેર અને રેપિડોમાં. તો બાઇકનો કાંટો છે 0 મીટર કરી દીધો છે અને જોઈએ કે સાંજ સુધી કેટલા કિલોમીટર આપણી ગાડી પડે છે અને કેટલા રૂપિયાનું કામ થાય છે. તો ચેનલ ઉપર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો અને વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. તો ભાઈ રેપિડોમાં એક રાઈડ આવી ગઈ છે અને 400 મીટરથી અમને પિકઅપ કરવાના છે અને લઈને જવાના છે આપણા વાડજ અને નવા વાડજ. તો ચલો ફટાફટ જઈને એમને પિકઅપ કરીએ. ओटीपी बताइए. ओटीपी रैपिडो है ना आपका? ओटीपी आया होगा. ओटीपी 1169. ओके, बैठ जाओ. बैठ जाओ. यही है ना? ऑनलाइन है. कितना है? ओके कर दो. 104. हाँ. તો ભાઈ 10 મિનિટ ઊભા રહીને પછી ઓલામાં એક રાઈડ આવી ગઈ છે. તો અત્યારે હું ઊભો છું જૂના વાડજ અને વાડજથી રાઈડ આપણે આવી છે ઓલામાં પાલડી લઈને એમને જવાના છે. તો ચલો ફટાફટ એમને પિકઅપ કરીએ. बैठ जाओ. यही वाला है ना? तो पता नहीं, मुझे लोकेशन दिया गया यही दिखा रहा है. हाँ, इधर ख़त्म हो गया. ले लिया. ओके, थैंक यू.
તો ભાઈ રાઈડ હતી 7 કિલોમીટરની અને આપણને મળ્યા છે ઓલામાં 55 રૂપિયા. તો ભાઈ ઓલા કહે છે કે 0 કમિશન છે, પ્લેટફોર્મ ચાર્જ કંઈ નથી, તો બી કમિશન તો એનું ખાય છે જ. ના ભાઈ ના, 70 એટલે જો હા કમ્પ્લીટ ભાઈ 7 કિલોમીટરના 70 રૂપિયા મળે છે, એટલે કે 55 રૂપિયા ભાઈને જોડેથી લીધા અને બીજા 20 એટલે 19 રૂપિયા ઓલાવાળાએ આપણને આપે. ભાઈ બરાબર જ છે આમ તો, 0 કમિશન. જોઈએ હવે નેક્સ્ટ. તો ભાઈ રેપિડોમાં રાઈડ આવી ગઈ છે અને અહીંયાથી બાજુમાંથી 200 મીટરથી ભાઈને પિકઅપ કરવાના છે. તો ચલો ભાઈને ફટાફટ જઈને પિકઅપ કરીએ. ભાઈ રેપિડોમાં રાઈડ પૂરી કરી દીધી છે ને રેપિડોને 6 કિલોમીટરના 58 રૂપિયા, એટલે કે પહેલી વાર કિલોમીટર પર પૈસા એને આપે છે 10 રૂપિયા. તો જોઈએ નેક્સ્ટ રાઈડ શેમાં આવે છે. તો ભાઈ ઓલામાં એક રાઈડ આવી ગઈ છે અને રાઈડને પિકઅપ એટલે કે ભાઈને પિકઅપ કરવાના છે 1 કિલોમીટરથી. તો ચલો ફટાફટ જઈને ભાઈને પિકઅપ કરી. यहाँ से ले लूँ, यहाँ से आगे ले लेना. हाँ. ऑनलाइन थैंक यू. તો ભાઈ ઓલામાં રાઈડ હતી ખાલી 800 મીટર, એટલે ભાઈને 800 મીટર જ ખાલી જવાનું હતું, 1 કિલોમીટર બી નહોતું. અને ભાઈએ રાઈડ બુક કરી હતી અને આ રાઈડના 800 મીટર એટલે 1 કિલોમીટરના આપણને 21 રૂપિયા મળે છે. તો આપી દઈશું મેં 5 સ્ટાર અને જોઈએ બીજી રાઈડ શેમાં આવે છે. તો ભાઈ ઉબેરમાં એક બીજી રાઈડ આવી ગઈ છે અને પિકઅપ છે ટોટલ 900 મીટર. તો ચલો ફટાફટ જઈને એમને પિકઅપ કરીએ અને જોઈએ કેટલા કિલોમીટર લઈ જવાના છે અને ક્યાં લઈ જવાના છે.
हाँ यहाँ से पीछे ले यहाँ से पीछे ओके हाँ ऑनलाइन ये धूप आ रहा है लो आया लो ये ब्लूटूथ से कनेक्ट होता है माइक हाँ माइक ब्लूटूथ के थ्रू हाँ हो गया थैंक यू તો ભાઈ પોર્ટરમાં રાઈડ આવી ગઈ છે અને રાઈડ છે ટોટલ 290 રૂપિયાની તો પિકઅપ જોઈ લઈએ એનું કેટલા કિલોમીટર છે તો પિકઅપ બતાવે છે 700 મીટર તો 700 મીટરથી રાઈડ એટલે કે પાર્સલને પિકઅપ કરવાનું છે તો ચલો ફટાફટ જઈને પાર્સલને પિકઅપ કરીએ અને જોઈ લઈએ કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડર છે 290 રૂપિયાનો તો લગભગ 30 કિલોમીટર અંદાજે લઈ જવાનું છે પાર્સલ તો ચલો ફટાફટ પાર્સલ જઈને પિકઅપ કરીએ હવે 16 નંબરમાં જવો તો સારું છે એમ તો ભાઈ આ છે પાર્સલ આને લઈ જવાનું છે તો જોઈ લઈએ કેટલા કિલોમીટર ટ્રીપ સ્ટાર્ટ કરીએ ભાઈ 33 કિલોમીટર બતાવે છે ને 33 કિલોમીટરના આપણને ટોટલ 300 રૂપિયા આપે છે તો ચલો ફટાફટ આ ઓર્ડરને ડિલિવર કરીએ તો ભાઈ ટોટલ બતાવે છે ટાઈમ 48 મિનિટ તો મિનિમમ 48 મિનિટ રાઈડ પૂરી થવામાં ટાઈમ લાગશે અને આ છે અમારું અમદાવાદનું રિવરફ્રન્ટ રોડ તો ભાઈ રિવરફ્રન્ટ લુક કંઈક અલગ જ છે તો ભાઈ બહુ ટાઈમ પછી હું પોર્ટરમાં કામ કરું છું કેમ કે લગભગ 20 દિવસ થઈ ગયા તો પોર્ટરમાં મેં કામ જ નથી કર્યું તો પોર્ટરમાં બહુ દિવસ પછી આજે પોર્ટરમાં 20 દિવસ પછી પહેલો ઓર્ડર લઈ જઈશ એવી મસ્ત ઓર્ડર છે 290 રૂપિયાનો તો એટલા માટે મેં ઓર્ડર નહીં લઈ લીધો કેમ કે પોર્ટરમાં બીજા 2-3થી ઓર્ડર આવ્યા હતા નાના પણ એ મેં ના લીધા કેમ કે આ મોટો ઓર્ડર હતો તો નહીં લઈ લીધો તો સામે દેખાતી છે મને પતંગ હોટલ ભાઈ તો ચલો ફટાફટ રાઈડને એટલે પાર્સલને ડિલિવર કરી અને ભાઈ ત્યાંથી મને લાગતું હતું કે કોઈ બી રાઈડ કે ઓલા બી રહેતી તો કંઈક આવે કેમ કે આઉટ ઓર એરિયા છે
તો ત્યાં જઈને ખબર પડે કે ત્યાંથી ઓર્ડર મળશે કે રાઈડ મળશે કે નહીં મળશે. તો ભાઈ પોર્ટરમાં ઓર્ડર થઈ ગયો છે આપણો ડિલિવર અને પેમેન્ટ કેશ લઈ લીધું છે. તો ભાઈ પોર્ટરની રાઈડ થઈ ગઈ છે પૂરી અને પોર્ટરને આપણને 33 કિલોમીટરના પૈસા આપે છે 246 રૂપિયા. તો ભાઈ આ લૈયા તો મને ફસાઈ ગયો કેમ કે અહીંયાથી કોઈ રાઈડ મને મળશે નહીં કેમ કે અહીંથી અમદાવાદ લગભગ 20 કિલોમીટર દૂર છે. તો રેપિડોમાં બી લોકેશન આઉટ એરિયા બતાવે છે. બાકી ઓલા ઉબેર ચાલુ કરી દીધું છે પણ એમાં ઓર્ડર આવે એવું લાગતું નથી મને અને પોર્ટરમાં બી ઓર્ડર આવું લાગતું નથી. તો 10-15 મિનિટ અહીંયા રાહ જોઈશ પછી પાછો અમદાવાદ બાજુ તો રહીશ. તો અમદાવાદથી લગભગ 20 કિલોમીટર થાય છે અને હું અત્યારે આવ્યો છું રાધેજા બાજુ. आपको बताया नहीं है ना तो सर खेतवाड़ी जाएगा खोतवाड़ी ये नहीं लेके क्या जाना है इधर से? गियर बॉक्स है यानी बाइक पे तो आ जाएगा ना? बांधना पड़ेगा हाँ तो बांधने का दोड़ी मेरे पास पड़ा है. और लाल टेपो के बाद लाओ क्या? हाँ लाओ ना उधर वही बांध देता हूँ वैसे निकल जाओ. હવે આ છે આપણું પાર્સલ અને આને લઈને જવાનું છે અને કિલોમીટર જોઈ લે. હા ચલો. તો ફાઇનલી ભાઈ 8 કિલોમીટર પહેલો ઓર્ડર પોર્ટરનો પૂરો કર્યો પછી બીજો ઓર્ડર 8 કિલોમીટર હું એમને ખાલી આવે અને રિંગ રોડ સર્કલ આવી ગયું તો પછી વિચાર કર્યો કે થોડો નાસ્તો બંધ કરી દઈએ. તો નાસ્તો કરીને પોર્ટર ઓલા અને રેપિડો તો બધું ચાલુ કરી દીધું અને જેવું જ ચાલુ કર્યું એવો જ મને પોર્ટરમાંથી ઓર્ડર મળી ગયો. તો ભાઈ જે જગ્યાએ હું નાસ્તો કરતો હતો તે જગ્યાથી એટલે કે 100 મીટર અંતરમાં જ ઓર્ડર મને મળી ગયો. અને ભાઈ સૌથી વધારે તો એ વાત મહત્ત્વની છે કે ભાઈ મારા ઇલાકો એટલે કે હું જે નરોડા રહું છું તો મને મારી ઘરની બાજુમાં જ આ ઓર્ડર લઈ જવાનો છે. તો આમ તો સારું છે કેમ કે અહીંયાથી કોઈ ચાન્સ જ નહોતો કે અહીંયાથી કોઈ ઓર્ડર પડે કે ઓર્ડર મળે એમ કે રાઈડ બી કોઈ આવે એમ ઓલા ઉબેર રેપિડો. તો કિલોમીટર ટોટલ છે 22 કિલોમીટર અને 40 કિલોમીટર બતાવે છે. તો ફટાફટ આ ઓર્ડરને લઈને ડિલિવર કરીએ. ब्लॉगिंग कैमरा है कैमरा आज ये कैमरा कैसा है ब्लॉगिंग के लिए यूट्यूब पर नहीं ब्लॉग करना. हाँ यूट्यूब पर हाँ. वो बताने के लिए हाँ ऐसे बहुत भारी है तो भारी है. ભાઈ આ ઓર્ડર પૂરો કરી દીધો છે
અને આ ઓર્ડરના કેટલા મળ્યા? તો ટોટલ આ ઓર્ડરના 181 રૂપિયા મળે છે. તો જોઈએ હવે નેક્સ્ટ ઓર્ડર શેમાં આવે છે. અને 72 આવી ગયો છે મારી ઘર બાજુ. તો ઓલા ઉબેર રેપિડો બધું ચાલુ કરી દઉં છું. તો ભાઈ ફાઇનલી 4:30 વાગ્યાનો બેઠો હતો અને ત્યારે ટાઈમ થઈ ગયો 6:13, એટલે કે બહુ ટાઈમ પછી રેપિડોમાં રાઈડ આવી છે. તો ચલો ફટાફટ એમને જઈને પિકઅપ કરીએ. બેઠો 6098. ઓકે બેઠો. चिलोड़ा जाना है ना? हाँ તો ભાઈ આ રાઈડ હતી 3 કિલોમીટરની, અને 3 કિલોમીટર રેપિડો 36 રૂપિયા પેમેન્ટ લીધું છે. અને નરોડાથી નાના ચિલોડા લઈને આવવાનું છે. તો પેમેન્ટ ઓનલાઈન થઈ ગયું છે. તો ભાઈ ટાઈમ થાય છે 6:30 વાગી ગયા છે. અને જોઈશું કે અડધો કલાક કામ કરીશું 7 વાગ્યા સુધી. ભાઈ ટાઈમ થયો છે 6:48 અને હું જઈ રહ્યો છું ઘરે. તો આજનું કામ જોઈ લઈએ. તો પહેલાં તો ઉબેરમાં ભાઈ 2 રાઈડ આવી હતી, પણ મેં 1-2 રાઈડ નથી કરી. એટલે ઉબેરમાં તો જો કે આજે કામ નથી કર્યું. અને ઓલાની વાત કરીએ તો ઓલોમાં 121 રૂપિયા, એટલે કે 3 રાઈડ મારી હતી. અને રેપિડોની વાત કરીએ તો રેપિડોમાં 158 અર્નિંગ થઈ હતી. અને પછી વાત કરીએ પોર્ટરની, તો પોર્ટરમાં આપણું કામ આજનું થયું 427 રૂપિયા. એમાં 2 ઓર્ડર મેં કર્યા હતા, તમે જોઈ શકો 427. અને કામ ટોટલ સવારે હું 10:40 ઓનલાઈન થયો હતો, અને અત્યારે 6:45 એટલે સમજ લો 8 કલાકનું કામ આજે આપણું થયું. 8 કલાકનું કામ થયું 706 રૂપિયાનું. તો ગાડીના કિલોમીટર જોઈ લઈએ તો ગાડી કિલોમીટર ફરી, તો ગાડી કિલોમીટર આપણે ફરી 121 કિલોમીટર આપણે આજની ગાડી ફરી છે. તો ભાઈ પેટ્રોલ 700માંથી 130 રૂપિયાનું પેટ્રોલ કાઢી, સોરી, તો 576 રૂપિયા આજની અર્નિંગ થઈ ગઈ ભાઈ 8 કલાકની. તો ભાઈ આજની અર્નિંગ 8 કલાકની 576 રૂપિયા. તો ભાઈ ચેનલ પર નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, અને વિડીયોમાં જોવા માટે બને રહેજો. થેન્ક યુ.
आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके, मुझे चाहिए। इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी